ભાવનગર જિલ્લાના કોટામોઈ ગામે રહેતા ખેડૂતે પોતાની કોઠાસૂઝથી જુવારની નવીનતમ જાતની શોધ કરી. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કોટામોઈ ગામે રહેતા ખેડૂત હિંમતભાઈ લક્કડ ફક્ત 5 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે. અગાઉ પોતે હીરાના વ્યવસાય સાથે જોડાયેલા હતા, પરંતુ તે વ્યવસાય છોડી ખેતી સાથે સંકળાયેલા છે અને પોતે ખેતીમાં અવનવી પદ્ધતિ, અવનવી જાતોનું વાવેતર કરવું, જે બાબતે પોતે પહેલેથી જ રસ ધરાવતા હતા. જેથી પોતે જુવારની જાતમાં કંઈક અલગ ફેરફાર કરી તેમાં નવીનતમ જાત શોધી અને ઉત્પાદન સારું આવે તેવો વિચાર આવતા પોતે જુવારની નવીનતમ જાતની કોઠાસૂઝથી પોતે શોધ કરી છે. મારું નામ હિંમતભાઈ વીરજીભાઈ લક્કડ, ગામ કોટામોઈ, તાલુકો જેસર અને જિલ્લો ભાવનગર. કોઠાસૂઝથી સાહેબ એટલું તો હું કહું છું કે જે મને એવું લાગતું ને કે એવા મેં એક્સ્ટ્રા દાણા હું કરતો આમાંથી વેરાયટીમાંથી, અને અલગ છૂટા પાડી અને એ પણ હું અલગ રાખીને અલગ વાવતો અને એના પરિણામ જોતો આમાં ને ઓલામાં, તો મને એમાં ઘણું બધું જાણવા મળતું અને એ રીતે મેં આ વેરાયટીની સંશોધન કરેલું છે. ખેડૂતોમાં અમારા ગામના લઈ જાય, આસપાસના ગામના લઈ જાય અને જે મને માગે એને હું આપું છું. તમે જે આ શોધ કરી તેનું નામ કેવી રીતે રાખ્યું છે અને શું નામ છે? જ્યારે ડૉક્ટર મહેશ છોડવડિયા અહીંયા આવ્યા મારા ફાર્મ ઉપર, ત્યારે મને એને એમ કીધેલું કે તમારી વેરાયટી તો સારી છે, પણ આનું આપણે નામ રાખવું પડશે. તો એ મેં મારા નાના 2 બાબલા છે, દીકરા છે, એનું નામ આરવ ને આર્યન છે. તો એના આરવ ને આર્યન નામ ઉપરથી તો એને ડબલ એ એવું નામ મને આપ્યું છે. તો મને કે તમારે વાલી વસ્તુ હોય ને એનું નામ રાખો તમે. તો મેં કીધું મારે તમારા દીકરા છે, મેં કીધું છોકરા નાના, એનું નામ ઉપરથી એને એ નામ મેં રાખ્યું છે. પણ મને આ જુવાર વેરાયટી મેં તે અમારા પરંપરાગત મારા બાપુજી ને મારા ભાઈની જુવાર વાવતા, તો એમાંથી મેં થોડુંક મને એવું લાગ્યું ને તો અલગ વેરાયટી એમાં ડુંડા ને નવા હારી સંશોધન કરી અને મેં અલગ કર્યું. અને એમાંથી મને 1-2 વર્ષ લાગ્યા હતા અલગ કરી, અને હું એમાં વાવવામાં સફળતા મળી અને સારામાં સારો ઉત્તર, ગુણવત્તાવાળો સારો, તથા માલને પણ ખાવામાં માટે સારો, લીલો સૂકો સારો, અને આપણે પણ દાણામાં જુવારમાં ખાવા માટે સારી એવી મને વેરાયટીમાં થોડોક મળ્યું માર્ગદર્શન. પછી હું મારા ગામમાં આપતો હતો વેરાયટી આ જુવાર બાબત વાવવામાં સારામાં, અને એ ખેડૂતો પણ એકવાર લઈ ગયા તો બીજી વાર મારી પાસેથી અવારનવાર લઈ જતા, ગામના અડખે પડખે ગામના લઈ જતા હતા, અને ખૂબ મને આમાં પ્રગતિ મળી હતી. પછી એક દિન સમયે મને અહીંયા NIF ગાંધીનગરથી એક ડૉક્ટર મહેશ છોડવડિયા કરીને અહીંયા મારા ફાર્મ ઉપર આવ્યા, અને મને એણે ગાજરનો નમૂનો અને એક જુવાર આપણે ડુંગળીનો નમૂનાનું 2 નમૂના આપ્યું કે આ પ્રગતિશીલ ખેડૂત છે, તે આને ટેસ્ટ ટ્રેનિંગ માટે હું આપું. પણ એને મને આપ્યું તો મને બહુ એવું રસ ન લાગ્યો એમાં, કે આ વેરાયટી મને બરોબર ન લાગી. પછી મેં એમને કીધું કે ભાઈ આમાં તમે ગાજર આ જુવાર બારામાં તમે કાંઈક મને આમાં હાલે ખરું તમારે કે? એણે મને કીધું, તરત એને ફોટો પાડ્યો અને એની સંસ્થામાં એને ફોટો લઈ ગયા અને એને વાત કરી. તો એને કીધું કે જ્યારે આના આવા ડુંડા પૌધા આવે ને ત્યારે મને તમે જાણ કરજો. એટલે પછી મેં એને જાણ કરીને એ લોકો ત્યાંથી આવ્યા અને ફોટા પાડી ગયા અને મને કીધું કે આ તમે કઈ રીતે કર્યું. પછી મેં હકીકત જે મને આવું લાગતું એવું મેં એને જાણ કરી. પછી એણે એ વેરાયટી મને કે આનું તમે સેમ્પલ આપો. એટલે મેં એ વેરાયટીનું સેમ્પલ એમને દાંતીવાડા યુનિવર્સિટીમાં મોકલ્યું. ત્યાં 3 વેરાયટી બીજી અને આપણી વેરાયટી ચોથી એવી એને ટ્રેનિંગ માટે આપ્યું. એવા 2 વર્ષ એને અખતરા કર્યા એમાં, તો એને સફળતા મળી. પછી છતાં એને એવું લાગ્યું તો રાજસ્થાનમાં મોકલી, ભીલવાડા યુનિવર્સિટીમાં, પણ ત્યાં એને સારા એવા પરિણામો મળ્યા. પછી જમ્મુ કાશ્મીરમાં મોકલી, તો ત્યાં પણ એના એવા સારા એવા પરિણામ મળ્યા. પછી મારે દિલ્હીથી PP કંઈક એવું, મને તો બહુ ભણેલો નહીં એટલે બહુ ખ્યાલ ન હોય, પણ એવું મને ઓલામાં મળ્યું છે કે તમારી સિલેક્શન વેરાયટી થઈ ગઈ છે અને તમે પાસ થઈ ગયા છો. અને હવે વરદી પછી મને એમ ત્યાંથી એવું ફોન આવ્યો કે તમારે અહીંયા આવવાનું છે દિલ્હીથી. અને હું
ત્યાં આપણે રાષ્ટ્રપતિ ભવન માટે ગયો 10 એપ્રિલ 2023. ત્યાં મને સ્ટેટ એવોર્ડ મળ્યો અને પુરસ્કાર મળ્યો મને, અને એક ટ્રોફી મળી છે. અને પછી ત્યાંથી હું ઘરે આવ્યો અને અહીંયા આવીને મને આપણે જિલ્લા ખેતીવાડી અધિકારીનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. ત્યારે મને સારો એવો સહકાર આપી. પછી આપણે જિલ્લા ખેતીવાડીમાં આપણે એગ્રીકલ્ચર એવા દોમડિયા સાહેબ તથા આપણે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી અશોકભાઈ તેમજ ગાંધીનગર શ્રી સાવડા સાહેબ આનો ખૂબ ખૂબ મને સહકાર મળ્યો અને મને આગળ ધપાવ્યો. અને મને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એવા એને મને રાજ્ય સરકારમાંથી મને સરદાર એવોર્ડનું બિરુદ મળ્યું છે અને દાંતીવાડા યુનિવર્સિટીમાં મને સન્માન કર્યું અને મને એવોર્ડ આપેલો છે. 1 લાખ પુરસ્કારમાં મને આપ્યો છે અને સન્માનપત્ર અને શાલ એવું મને આપ્યું છે. જ્યારે ખેડૂતે જુવારની ડબલ એ નામની જાતની શોધ કરી ત્યારે ફક્ત તેઓના ગામના જ ખેડૂતો તેનું વાવેતર કરતા હતા, પરંતુ તેમાં સારું ઉત્પાદન મળતું હોવાના કારણે હવે જિલ્લા બહારના ખેડૂતો પણ અહીંયા આવી અને આ જુવારની જાતનું બિયારણ લઈ જાય છે અને તેનું વાવેતર કરી તેમાંથી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. ગામ કોટામોઈ ગ્રામ પંચાયત સરપંચ ધીરુભાઈ વિશ્રામભાઈ કુંભાણી. અને આ જુવાર છે હું 20 વર્ષ થવા આવું છું અને આજુબાજુમાં આપણે જે ગ્રુપ હોય એમાં ઝાર આપીએ છીએ અને ઝારનું બિયારણ સારું છે અને રાષ્ટ્રપતિ પછી મુખ્યમંત્રી તરફથી આનો એવોર્ડ મળ્યો છે અને ખેડૂત ગુજરાતનો નંબર 1 એવા હિંમતભાઈ વીરજીભાઈ લક્કડ. ઝારની સાહેબ જે ગુણવત્તા છે સારા માટે અને પછી જુવાર છે આપણે દળીને સારા ખાવા માટે પણ એની ગુણવત્તા સારી છે અને આમ ગળહટી ઝારને સારી પડે છે ખાવામાં. મારું નામ વાલજીભાઈ દામજીભાઈ રાવળ પ્રજાપતિ. આ જાતનું બિયારણ લગભગ મને સાંભળે તેનો લગભગ 20-25 વર્ષથી એનો યુઝ કરું છું અને બધાને ભલામણ કરું કે ભાઈ ખાવા જેવી ને માલને છારા માટે જાત લેવી હોય તો આ જાત તમે લઈ જાવ. એકવાર લઈ ગયો બીજી વાર માણસ દોડીને આવવાનો જ છે. 12 ગામથી માણસો દોડીને મારા ફોન કરવાના આવે છે. તો મારા મિત્ર છે એટલે કે ભાઈ વાલજીભાઈના મિત્ર એટલે એને પૂછી જોઈએ. આમાં કેવો અન્ય જાતની સરખામણીમાં મારા જાતમાં મેં ઘણી જાતો ફેરવી છે. મવાથી લાવીને ફેરવી છે, ગુલાબ લાવીને ફેરવી, પણ આ જાતની હારે મને એકેય માફક નથી આવી. જ્યાં સુધી તરત છોકરો ખેતી કરે પણ જ્યાં સુધી ખેતી કરી ત્યાં સુધી 20-25 વર્ષ તો મેં આ જાતની જ ખેતી કરી. એમાં કોઈ પોણી ઉલ નહીં. જાહેરમાં તમે તારે લેવું કરવું કે એમાં એ મારી ફૂલ જવાબદારી. ખેડૂતો આપતો પણ હું જવાબદારી આપું છું. મારું નામ મુકેશ શામજીભાઈ ભેડા, ગામ કોટામાં, જેસર તાલુકો, ભાવનગર જિલ્લાનું. ઝાર 1 નંબર જ છે, 110% ગેરંટી આપે. ખેડૂતો આપતા પણ અમારે તો દર વર્ષે આ જ ઝાર થાય છે અને સારામાં સારું, માલ ઢોરમાં ખાવામાં સારી. તમે કેટલા વર્ષથી વાવેતર કરો છો? મારે તો લગભગ 8-10 વર્ષથી આ જ ઝાર કરું છું.